અમદાવાદમાં વધુ એકવાર પોલીસ જપ્તમાંથી આરોપી ભાગી ગયો છે। સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આ બનાવ બન્યો છે। ગરફોડ ચોરીના ગુનાનો આરોપી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયો છે। અર્જુન રાજપૂત નામનો આરોપી ફરાર થયો છે। વૃંદાવન બંગલોમાં 5 માર્ચે 45 લાખના સોનાની ચોરી કરી। ચોરીની ઘટનામાં પોલીસે અર્જુનને પકડી 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। આટલી મહેનત બાદ પકડાયેલો આરોપી પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયો છે। આરોપી ભાગી જવા મામલે ગુનો પણ દાખલ કરાયો છે। આરોપી પકડવા સૂચના પણ અપાઈ છે। આરોપીને હોસ્પિટલ લઈ ગયેલા એએસઆઈ કલ્પેશ ભીમાજી અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે। સ્ટાફ ડોક્ટરની સહી કરવા ગયા ત્યાં આરોપી નજર ચૂકવી ભાગી પણ ગયો હતો। સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગરફોડનો જે બનાવ બન્યો હતો એના બાદ ફર્ધર તપાસ કરી અને ડીસીપી શિવમ વર્મા અને એલસીબી દ્વારા સખત મહેનત કરીને આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો, જેમાં આરોપી અર્જુન સન ઓફ વિનોદસિંહ કુમારપુર રાજપૂત ઉંમર વર્ષ 27ની ધરપકડ કરવામાં આવેલી। આરોપી વિરુદ્ધમાં ટોટલ ભૂતકાળની અંદર ઘણા બધા ગરફોડ ચોરીના ગુના 49 જેટલા દાખલ થયા છે। આરોપીને એલસીબી દ્વારા પકડવામાં આવ્યા બાદ એના વિરુદ્ધમાં દાખલ થયેલા 3 ગુના જે છે એ બીજા ડિટેક્ટ થયા હતા। આ ઉપરાંત એના ઉપર પાસાની પણ કાર્યવાહી થયેલી છે અને આ આરોપીને અટક કર્યા બાદ એલસીબીએ જે છે 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે। ત્યારબાદ ફર્ધર તપાસ માટે આરોપીને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હેન્ડઓવર કરવામાં આવેલો, જે બાદ સેટેલાઇટ પોલીસના કર્મચારીઓએ જે કાયદાકીય રીતે મેડિકલ તપાસ કરાવવાની હોય છે એ તપાસ કરાવવા માટે આરોપીને ગાડીના ઇન્ચાર્જને સોંપવામાં આવેલો। રાત્રે લગભગ 12:20 કલાકે આ આરોપી જે છે સોલા સિવિલ હોસ્પિટલમાંથી એમના જેની કસ્ટડીમાં હતા એ પોલીસ કર્મચારીઓની નજરથી બચી અને ભાગી જવાનો બનાવ જે છે બનવા પામ્યો છે।